સુરતમાં વરસાદના વિરામ બાદ પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। જી હા, 12 કલાકનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ રસ્તાઓ અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે। પ્રહલાદનગર પાંચા તળાવ એક જ વરસાદમાં કઈ રીતે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં તળાવના પાણી અને રોડના પાણીની જળસપાટી સરખી થઈ ચૂકી છે। આપ જુઓ, અહીંથી પસાર થવું પણ જોખમી સાબિત થઈ શકે છે અને છતાં પણ લોકો અહીંથી આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે, કેમ કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી। પ્રહલાદનગરનું પાંચા તળાવ અને એક જ વરસાદમાં કેવી રીતે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, ત્યાં સુધી કે તળાવના પાણી અને રોડ પર જે વરસાદી પાણી ભરાયેલા છે તે સમાંતર લેવલે આવી ચૂક્યા છે, એક સરખી જળ સપાટી આવી ચૂક્યા છે। અહીં ઓળખવું મુશ્કેલ બની જાય કે તળાવની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાંથી રોડ નીકળે છે। અમદાવાદમાં 24 કલાકમાં પડેલા સરેરાશ 16 ઇંચ વરસાદે સમગ્ર શહેરને ગમરોળી નાખ્યું છે। વરસાદ બંધ થયાને 12 કલાક કરતાંનો વધારે સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી અમદાવાદમાં પાણી ઓસર્યા નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના પાંચા તળાવના, કે જે તળાવ માત્ર એક જ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયું અને પાણીનું સ્તર રોડ ઉપરનું અને પાણીનું સ્તર તળાવનું લગભગ એક જ સરખું છે। રોડ કયો ને તળાવ કયો તે કહેવું મુશ્કેલ છે। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સ્ટ્રોમ વોટર લાઇનના મોટા દાવા કરવામાં આવે છે। આ દાવા 24 કલાકના 16 ઇંચ વરસાદમાં સંપૂર્ણ ખોટા સાબિત થયા છે। મહાનગરપાલિકા દ્વારા એવા પણ દાવા કરવામાં આવે છે કે આ વર્ષે વોટર લોગિંગ થશે નહીં। ગયા વર્ષે જે વોટર લોગિંગ થયા હતા તેના કરતાં ઓછા સ્પોટ વોટર લોગિંગના થશે, પરંતુ જે રીતે ચોમાસું આવે છે, જે રીતે વરસાદ પડે છે, તેમાં દર વર્ષે વોટર લોગિંગ સ્પોટમાં વધારો થતો જાય છે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા જે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે તે વરસાદમાં સંપૂર્ણ નિષ્ફળ હોય તેવું દેખાઈ રહ્યું છે। તંત્રના દાવા છે કે યોગ્ય કામગીરી થઈ રહી છે, પણ ક્યાંય યોગ્ય કામગીરી દેખાતી નથી। વરસાદ બંધ થયા અને 12 કલાક કરતાંનો વધારે સમય વીત્યો છતાં હજુ અમદાવાદના રસ્તા નદીઓમાં ફેરવાયેલા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। આ તરફ અમદાવાદના ઓઢવમાં તંત્ર જાણે કે ફ્લોપ થઈ ચૂક્યું છે। ટ્રેક્ટર હિટ મધુમાલતી આવાસનો સંપર્ક શહેરથી કપાયો છે। મધુમાલતી આવાસના લોકો માટે ટ્રેક્ટર એકમાત્ર આશરો બન્યો છે। ઓઢવમાં નેતાઓ ગાયબ થઈ ચૂક્યા છે। દૂધ શાકભાજી માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે, આપ જુઓ, નદી તળાવ ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ। રોડ રસ્તા પર લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ છે। એટલા માટે જ હાલ તો નેતાઓ ગાયબ છે અને સ્થાનિકો રામ ભરોસે કઈ રીતે ટ્રેક્ટરના સહારે પોતાની જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે તેના દ્રશ્યો। અત્યારે હું ઓઢવ વિસ્તારમાં ઉપસ્થિત છું અને ઓઢવની મધુમાલતી વિસ્તાર, અહીંના દ્રશ્યો હાલ આપ જુઓ કે તમામ જે લોકો છે એવો જાણે સમુદ્રમાં નગર વસ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાળકોને આપ જુઓ કે કઈ રીતે લોકો લઈ જવા માટે મજબૂર છે। લોકો સાથે વાતચીત પણ કરીએ, એમને પૂછીએ, आ रहे हो आप? यहीं पे जा रहे हैं कठवाड़ा ड्यूटी। अच्छा, कितनी दिक्कत हो रही है? इतना पानी है तो दिक्कत हो रही है। कोई आया पूछने के लिए? नहीं। સમા પાણી ભરાયા છે અને એ પરિસ્થિતિ વચ્ચે ન કોઈ કોર્પોરેટર કે ન કોઈ અધિકારી અહીં આવ્યા છે કે લોકોની ભાડ શું છે, લોકોની પરિસ્થિતિ શું છે। આપ જુઓ કે બાળકોને લઈને લોકો કઈ રીતે અવર જવર કરી રહ્યા છે। હવે જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું। કેટલા સમયથી આ સમસ્યા છે? 15 વર્ષથી। દર વખતે આજ આવી રીતે પાણી ભરાય છે? આવું થાય। કોઈ આવે છે ખરી મુલાકાત માટે? અમુક આવસ ને અમુક જતા રહે બલાઈને। કોઈ કામગીરી થઈ છે ખરી? કામગીરી અઠે ખાલી રોડ ઊંચો કર્યો છે, બધું કર્યું છે। બિલકુલ, આવાસના મકાનો અને પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો। ઠેર ઠેર સુધી 4 જે માળિયા છે ત્યાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? આ છેલ્લા 10 વર્ષથી આવી પરિસ્થિતિ છે અહીંયા ગાડી। કોઈ સમાધાન આવું નથી। ગટરનું કામ કર્યું, આરસીસી કામ કર્યું, પણ પાછું એનું એ જ પાણી ભરાય છે। હમણાં ગ્રાઉન્ડ ફ્લોર વાળાના કાલ સાંજ સુધીમાં ઘરમાં પાણી ઘૂસી ગયું હતું। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને એ પરિસ્થિતિ વચ્ચે લોકો મજબૂર છે। આપ જુઓ કે લોકોએ બહાર કઈ રીતે નીકળવું, મુખ્ય જે રસ્તો છે તેનો સંપર્ક કઈ રીતે કરવો એ સૌથી મોટો સવાલ છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરમાં બેસીને આ જે કવરેજ છે એ કરવું અશક્ય બની રહ્યું છે, કારણ કે એમને અહીં સુધી પહોંચવું પણ શક્ય નથી। તો પાણીના અહીં કોઈ વ્યવસ્થા
વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા હોય કે કોઈ પણ પ્રકારની સુવિધા અહીં છે નહીં. ઉપલબ્ધ જે સુવિધા હોવી જોઈએ એવી કોઈ સુવિધા છે નહીં. પ્રાથમિક સુવિધાનો અભાવ, અને એ અભાવ વચ્ચે અત્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આપ જો અમદાવાદમાં વરસાદ પડ્યો, લોકોને હાલાકી વધી છે. આનંદનગરના હરણ સર્કલ પર હજુ પણ પાણીનો ભરાવો યથાવત છે. અનેક વાહનો બંધ હાલતમાં જોવા મળ્યા. પાણી ભરાતા રહીશો અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજમાં નથી થઈ રહ્યો પાણીનો નિકાલ. મનપાનો પ્રી મોન્સૂન પ્લાન સુપર ફેલ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્રશ્યો આપને બતાવીએ. જો કેવી રીતે અમદાવાદમાં વરસાદ પડતાની સાથે લોકોની હાલાકી વધી રહી છે. આનંદનગર રોડના દ્રશ્યો છે, જ્યાં હરણ સર્કલ બાજુ કેવી રીતે પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી. અનેક વાહનો હજુ પણ પાણીમાં અટવાયેલા છે. ગુરુવારનો અમદાવાદમાં વરસાદ અને વરસાદ બાદ જે છે હવે મોડી રાતથી વરસાદે અમદાવાદની અંદર વિરામ લીધો છે. ત્યારે અમે આપણે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે વરસાદ બાદના આનંદનગર રોડ ઉપરના દ્રશ્યો કેવા છે. તમે જોઈ શકો છો જે સ્થળ ઉપરથી ગઈકાલે અમે આપણે અહેવાલ જે દેખાડ્યો હતો, અત્યારે એ સ્થળ ઉપર છીએ. આનંદનગર રોડ, હરણ સર્કલ અને સુખ શાંતિ કોમ્પ્લેક્સ છે, એની આજુબાજુમાં હજી પણ પાણી ચોક્કસથી ભરેલું છે. સાથે જ તમે જોઈ શકો છો કે ગઈકાલે જે પાણી વધારે હતું એના કારણે વાહનો જે છે એ ફોર વ્હીલો બંધ થઈ ચૂકેલી છે. આગળ એક બીજી પણ કાર બંધ થઈ ચૂકી છે. એનાથી પણ આગળ એક વધારે ત્રીજી કાર બંધ થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે આ રસ્તા ઉપર આખા બંને તરફ થઈને 3 થી 4 કાર જે છે એ અત્યાર સુધીમાં બંધ થઈ ચૂકી છે અને લોકો હજી પણ અવરજવર કરી રહ્યા છે. સાથે જ આ બાજુ તમે જોઈ શકો છો કે કોર્પોરેશનના કર્મચારી જે છે એ પણ કામે લાગેલા છે. ગઈકાલના આ કામે લાગેલા હતા, સફાઈ કરી રહ્યા છે. ગટરની અંદર કચરો જે ભરાયેલો હોય એ કાઢવાનો પ્રયત્ન કરી અને પાણીનો નિકાલ થાય એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. બાજુમાં તમે જોઈ શકો છો ગટર ખોલી દેવામાં પણ આવી છે, પરંતુ પાણી જે છે અંદરની તરફ અત્યારે નથી જઈ રહ્યું. તો આ આખા દ્રશ્યો જે છે વરસાદ બાદના અમદાવાદના આનંદનગર રોડ ખાતેના હરણ સર્કલ ખાતેના છે, કે જ્યાં ગઈકાલે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી હતું. આજે પાણી પ્રમાણમાં ઓછું થયું છે, પરંતુ પણ પૂરેપૂરું પાણી જે છે એનો નિકાલ નથી થયો. કેમેરામેન એસપી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.